જય માતાજી. જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, આજે માતાજી વિશે વાત કરીશ. માં એક જ છે, તેના સ્વરૂપ જુદા જુદા છે. કોઈ માં બહુચર તરીકે, કોઈ મહાકાળી તરીકે, કોઈ બ્રહ્માણી તરીકે, કોઈ સધી સિગોતર વાણવટી, પણ માનું સ્વરૂપ એક જ છે. દરેકમાં માની શક્તિ સમાયેલી છે. તમારી શક્તિ ભક્તિ, તમારી આસ્થા પ્રમાણે તમે તેને કુળદેવી તરીકે માનો છો અને એ તમારા કામ અવશ્ય કરે જ છે. માં પર શ્રદ્ધા વિશ્વાસ વધુ રાખો, જરૂર તમારા કામ કરશે ને કરશે. નવદુર્ગા જેના સ્વરૂપ કેટલાક ખોડિયાલ કે, કોઈ બહુચર કે, કોઈ મેલડી કે, કોઈ મહાકાળી કે, પણ માનું સ્વરૂપ એક છે. તમારી શ્રદ્ધા વિશ્વાસથી, તમે ભક્તિભાવથી તમારા કામ અવશ્ય કરે છે ને કરે છે. માં તમે દિલથી, હૃદયથી, નાભીથી યાદ કરો તો માં અવશ્ય તમારો અવાજ સાંભળે છે. તે વિશેની થોડી વાત કહું તો, એક બાળક હજારો ટોળામાં માં શબ્દ જ્યારે બોલશે ત્યારે તેની માં જે હશે તે તેનો અવાજ સાંભળશે તો તે પોતે ઊભી થશે. ઘણી બહેનો હોવા છતાં તે પોતાના દીકરાનો અવાજ સાંભળી જશે. તેવી જ રીતે તમે જે માતા પર શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો હશે તે માતા તમારો અવાજ અવશ્ય સાંભળશે. મને મારા દીકરાએ યાદ કરી. કોઈ વ્યક્તિ માં અંબેને માનતો હોય અને હે માં અંબે, તો અંબે માં એનો અવાજ અવશ્ય સાંભળશે. તેને ખોળામાં લેશે. પણ માને પામવાના કેટલાક નિયમો છે. ભક્તિભાવ, સારું આચરણ, ખોરાક પાણી શુદ્ધ હોવા જોઈએ, મન પવિત્ર હોવું જોઈએ. મા પર એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કે જાગતા બેસતા ઉઠતા તેનું સ્મરણ હૃદયમાં હોવું જોઈએ. તેમાં અવશ્ય તમારો અવાજ સાંભળશે, તમારા કામ કરશે ને કરશે. હૃદયમાં દયાનો ભાવ રાખો. ધર્મનું મૂળ દયા છે. હૃદયમાં કોઈ જીવ જંતુ મનુષ્ય પ્રત્યે દયાભાવ ઉત્પન્ન થવો જોઈએ. તમારા હૃદયમાં દયાભાવ હશે તો માં અવશ્ય તમારી વાત સાંભળશે. ટૂંકમાં દયાભાવ હોવો જોઈએ. દરેક ભાઈઓએ ઘર આગળ પશુ પક્ષી માટે પાણીની પરબ બાંધો, તે પણ મોટી દયા છે. ભૂખ્યા, અપંગ, લાચાર આવા વ્યક્તિઓની સેવા કરશો. ભગવાન માતાજી અવશ્ય તમારી વાત સાંભળશે. મા પરનો વિશ્વાસ બહુ ગૂઢ હોવો જોઈએ. એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કે મારી મા ખરેખર મારો અવાજ સાંભળી મારું કામ કરશે ને કરશે. મા શક્તિ સ્વરૂપ છે, અદૃશ્યમાન છે, તમારા ઘણા કામ કરે છે. પણ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, કારણ કે આપણા હૃદયમાં જે ભાવ, દયા હોવી જોઈએ તેટલી હજી નથી. પણ મા તમારો અવાજ અવશ્ય સાંભળે છે. ભક્તિ કરો મિત્રો, ભક્તિનું ફળ અવશ્ય મળશે. માતાજીના આશીર્વાદ મળવા
એ પણ એક નસીબની વાત છે. માં આગળ માગો તો હે માં મારો સારો સમય આવે. અને જે વ્યક્તિનો સમય સુધરે એનું જીવન સુધરે. એટલે જો માં જોડે માગવા જેવી વસ્તુ હોય તો હે માં ભગવતી, હે માં કાળકા, મારો સમય સુધાર. હે માં, હું ખૂબ જ પાપી અધર્મી છું, ઘણા જ પાપ કામ કર્યા. હે માં, મને સદમાર્ગે લઈ જા, તારી ભક્તિ તરફ લઈ જા. માં અવશ્ય તમારો અવાજ સાંભળશે, તમારા કામ કરશે. માં વિના જીવન અશક્ય છે. જેને આપણે જન્મ આપ્યો એ પણ આપણી માં છે. પણ જો સારો સમય લાવવા માટે ભક્તિભાવથી તમારા કુળદેવી અવશ્ય તમારી વાત સાંભળશે, તમારો સમય સુધારશે, સારો સમય આવશે. સારા કર્મો કરો. કર્મોથી જ વ્યક્તિભાન છે. દયાભાવ ઉત્પન્ન થવો જોઈએ. વડીલો પ્રત્યે માન સન્માન પ્રતિષ્ઠા રાખવી. આશ છોડવી. ભક્તિનું પ્રમાણ વધારવું. ધર્મના નામે પૈસા વાપરો. માં અવશ્ય તમારી વાત સાંભળશે ને સાંભળશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાકાળી, જય મા બ્રહ્માણી.